નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર અમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના ગણિત વિષયના વર્ષ 2021ના પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો એનું ઉદાહરણ 1 આપણે જોયું. ઉદાહરણ 2. ઉદાહરણ 2ની જે રકમ છે એના પણ આપણે હવે ભાગ પાડીએ છીએ. તો એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. સમારકામ કરવાનું એટલે કંઈ થાંભલાને સમારવાનો નથી. સમારકામ મીન્સ રિપેરિંગ કરવાનું છે. કારણ કે આપણને ગુજરાતી ના આવડે ને, ઇંગ્લિશ આવડે. હમણાં રિપેરિંગ કીધું હોય તો બધાને ખબર પડે, પણ ગુજરાતીમાં એમ કીધું હોય સમારકામ કરવાનું છે તો આપણે એવું કે શાક સમારવાનું છે, એટલે થાંભલાને સમારવાનું એવું નથી કરવાનું. બરાબર, રિપેરિંગ કરવાનું છે. બી, આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. બરાબર, એટલે ટોચથી ગણતરી કરી છે. જે ઉપરની ટોચ છે ત્યાંથી 1.3 મીટર નીચે આવવાનું. એટલે તમે કોઈ ઇલેક્ટ્રિકનો થાંભલો કે એવું જોયું હોય તો જે લાઇટનો ભાગ હોય ને, લાઇટ જ્યાં લગાડેલી હોય ને એ તમે જોજો તો થાંભલાથી ઉપરનો થોડો છેડો છોડી દીધો હશે ને આમ થોડુંક એ રીતે હશે ને પછી નીચે આખું થતું હશે, તો ત્યાં એણે રિપેરિંગ કરવાનું છે. નંબર સી, આ માટે તે સમક્ષિતિજ રેખા એટલે અંતર, સમક્ષિતિજ રેખા એટલે અંતર સાથે 60ના માપનો ખૂણો રહે તે રીતે એક નિસરણી થાંભલા સાથે ત્રાંસી ગોઠ ટેકવે છે. હવે નિસરણી સીધી ટેકવે તો ઉપર ચડી શકે? ના ચડી શકે. બરાબર, ત્રાંસી ટેકવવી પડે. તો એ નિસરણી કેવી રીતે મૂકે છે? જ્યાં એને રિપેરિંગ કરવાનું છે ને ત્યાં 360નો ખૂણો બનાવે ને એવી રીતે નિસરણી ગોઠવે છે. નંબર ડી, અને ઈચ્છિત જગ્યાએ પહોંચે છે. ઈચ્છિત જગ્યા એટલે ઉપરની ટોચથી 1.3 મીટર નીચે. ઈ, તો નિસરણીની લંબાઈ કેટલી? આપણે જનરલી બોલીએ ને તો લીસરણી બોલીએ. નિસરણી કોઈ બોલતું, આપણા ઘરમાં કહે ને લીસરણી લઈ આય, લીસરણી શું લીસરણી લઈ આય, નિસરણી બોલાય. બરાબર. તદ ઉપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? કારણ કે તમારે લંબાઈ તો બરાબર, પણ ખૂણો પણ એવો બનાવવો પડશે કે જે જમીનથી ત્યાં સુધી પહોંચે. બરાબર, તો એ ખૂણો બનાવવો પડશે. અહીંયા નંબર જી, અહીંયા √3. હવે જો આગળના દાખલામાં આપણને √3ની કિંમત નથી, પણ આપણે આગળથી જાણીએ છીએ એટલે આપણે લખી હતી. અહીંયા તમને કૌંસમાં આપી દીધું છે √3ની કિંમત તમારે 1.73 લઈ શકાય. એનો મતલબ એવો કે તમારે આ દાખલામાં ગણતરી એ √3 બરાબર 1.73 મૂકીને આગળ વધારવાની છે. એટલે દાખલામાં શું કરવાનું એ પહેલેથી આપણને ખબર પડી જાય. હવે ઉકેલમાં સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. આકૃતિમાં સૌથી પહેલાં શું કરવાનું છે? તો એક થાંભલો બનાવવાનો છે. પછી જે રિપેરિંગ કરવાની જગ્યા છે એ બનાવવાની છે, નિસરણી મૂકવાની છે અને સમક્ષિતિજ અંતર બનાવવાનું છે. બરાબર. હવે આકૃતિની સમજૂતી. આકૃતિમાં જે આપણે દોર્યું છે આમાં આપણે મોટી રકમ જોઈને ઘણી વખત ગભરાઈ જતા હોય છે, પણ આમાં જે આપણે જે અહીંયા શબ્દો લખેલા છે ને એની આકૃતિ બનાવીએ ને એની સમજૂતી લખો ને, તમે આટલો ભાગ લખો છો ને તો આ 2 માર્કનો દાખલો હોય ને એમાં 1 માર્ક તમને મળી જાય, અડધો માર્ક બી મળી જાય. બરાબર, પણ આપણે આ જ નથી કરતા. આવું જોઈએ ને એટલે છોડી જ દેવાનું, લખવાનું જ નહીં. એવું ક્યારે નહીં કરવાનું. બરાબર. નંબર 2, ઇલેક્ટ્રિશિયનને થાંભલા એડી એટલે થાંભલાનું નામ આપ્યું છે એડી પરના બિંદુ બી સુધી પહોંચવું પડે. બરાબર, જ્યાં એને રિપેરિંગ કરવાનું છે. તો A', B', D એના બરાબર એડી બરાબર AB + BD એટલે AB + BD. બરાબર.
તો એમાંથી બીડીનું મૂલ્ય મારે શોધવું હોય, આ બીડી બરાબર, તો બીડી બરાબર શું થાય, તો એડી આ બાજુ જતા રહે, હા, તો એ બી આ બાજુ જતા રહે, તો બીડી બરાબર એડી માઇનસ એ બી. હવે આ બીડીનું મૂલ્ય એટલે એડીનું મૂલ્ય થાંભલાનું જે માપ છે એ થાંભલાનું માપ આપણને ખબર છે 5 મીટર બરાબર, અને એબીનું મૂલ્ય એટલે જેટલા મીટર નીચે ઉતરવાનું છે એ -1.3 મીટર. તો અહીંયા તમારે ઊભી બાદબાકી કરવાની કે 5.0 મીટર ઓછા 1.3 મીટર બરાબર. તો ઊભી બાદબાકી કરીએ તો અહીંયા 0માંથી 3 જાય નહીં એટલે 5 ઉપરથી દસકો લેવો પડે, અહીંયા આવી જાય 4, અહીંયા આવે 10. હવે 10માંથી 3 જાય તો કેટલા આવે 7, વચ્ચેનો પોઈન્ટ એમનું એમ 4માંથી 1 જાય તો 3, તો 3.7 મીટર એટલે બીડીનું મૂલ્ય આપણને કાટકોણ ત્રિકોણમાં આ બાજુનું કાટખૂણા એટલે લંબનું મૂલ્ય આપણને મળી ગયું. બીડી શું છે આપણા માટે, લંબ છે, શિરોલંબ ધરી બરાબર છે. તો એનું મૂલ્ય આપણને અહીંયા મળી ગયું. નંબર 3, આથી બીસી નિસરણી દર્શાવે છે. હવે આ મૂલ્ય મળી ગયું આખા થાંભલામાંથી બરાબર. તો હવે બીસી જે છે એ નિસરણી દર્શાવે છે અને એની લંબાઈ આપણે શોધવાની છે બરાબર. તો સામેની લાઈન છે તો એ કર્ણ બનાવે, હા, અર્થાત કાટકોણ ત્રિકોણ બીડીસીના કર્ણની લંબાઈ શોધવાની છે બરાબર. હવે કર્ણની લંબાઈ શોધવાની હોય તો આપણે શું કરવું પડે, કર્ણની લંબાઈ શોધવી હોય તો આપણે શું કરવું પડે, બોલો? ના, એ હવે આપણે જોઈએ છે બરાબર. કારણ કે કોઈ એવું સૂત્ર કે જેમાં કર્ણ આવવો જોઈએ બરાબર છે. ચલો તો હવે ત્રિકોણમિતિના પેલા 6 સૂત્રો ફરીથી યાદ કરીએ આપણે. તો કે સાઈન થીટા બરાબર તો કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા બરાબર તો કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન થીટા બરાબર સાઈન અપન કોસ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ, કર્ણ કર્ણ ઉડી જાય એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આવી રીતે સૂત્રો. તો અહીંયા કર્ણ આવે તો કર્ણ બે સૂત્રમાં આવે છે, સાઈન અને કોસ. સાઈન અને કોસ એમાં કર્ણ આવે છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. અહીંયા તમારે જે નીચે પાસેની બાજુ લખ્યું છે એની જગ્યાએ તમારે કર્ણ લખવાનું છે. મેં સુધાર્યું છે, પછી સુધારી લેજો બરાબર. તો સાઈન થીટા એટલે શું, તો સાઈન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ કઈ છે તો કે ખૂણાની સામેની બાજુ એટલે બીડી, જે બીડી આપણને મળ્યો લંબ 3.7 બરાબર. કર્ણ, કર્ણ એટલે બીસી, તમારી નિસરણી છે એ બીસી છે તો એ બીસી, તો બીસીની લંબાઈ આપણે શોધવાની છે. તો હવે આપણે મૂલ્યો મૂકી દઈએ. તો સામેની બાજુ એટલે બીડી બરાબર, તો બીડીની મૂલ્ય કેટલું છે 3.7, તો અહીંયા ઉપર લખો 3.7, છેદમાં કર્ણ કોણ છે તો કે બીસી, તો લખો બરાબર સાઈન 60 એટલે સાઈન 60નું મૂલ્ય તો કોષ્ટક 8.1 પ્રમાણે આપણે શું લખીએ, √3/3 અરે √3/2 બરાબર. હવે √3/2 તો હવે આપણે બીસીનું મૂલ્ય શોધવું હોય તો બીસીને ઉપર લઈ જવા પડે એટલે અહીંયા ક્રોસ ગુણાકાર કરીએ છીએ. એટલે અહીંયા આપણે શું કરીએ છીએ, ક્રોસ ગુણાકાર કરતા બરાબર છે. ક્રોસ ગુણાકાર કરતા તો ક્રોસ ગુણાકાર કરવાથી બીસી ઉપર જતા રહે, આ બીસી ઉપર જતા રહે, અહીંથી આ 2 ઉપર જતા રહે, તો આ √3 ક્યાં આવી જાય, નીચે આવી જાય. તો હવે બીસીનું મૂલ્ય શું થાય, તો બીસી બરાબર 3.7 ગુણ્યા 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 એટલે √3. હવે અહીંયા તમને કૌંસમાં આપેલું છે એટલે √3ના મૂલ્યનો તમારે ઉપયોગ કરવાનો છે. તો બીસી બરાબર માટે બીસી બરાબર 3.7 ગુણ્યા 2 ભાગ્યા 1.73. આવું કેમ કર્યું તો કે √3 બરાબર 1.73
એ લેવાનું છે એટલા માટે. હવે શું કરવાનું છે તો કે આપણે બીસી આ પોઈન્ટવાળા જે છે એને બહાર કાઢીએ છીએ. તો બીસી બરાબર 37/10 ગુણ્યા 2 ભાગ્યા 173 ભાગ્યા 100. આ 100 છે, છેદનો છેદ અંશમાં ગુણાય. આવો એક નિયમ આપણે 5મા 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા છે. તો છેદનો છેદ એટલે 100 ઉપર જતા રહેશે, ઉપર અંશનો છેદ છે નીચે આવી જશે. એટલે બીસી બરાબર 37 ગુણ્યા 2 ગુણ્યા 100 ભાગ્યા 10 ગુણ્યા 173. 0 ગયા 0 ગયા, બરાબર. એટલે ઉપર આપણને વધ્યા 37 ગુણ્યા 2 ગુણ્યા 10, બરાબર. તો 37 2 અને 10નો ગુણાકાર પહેલાં કરો તો 37 ગુણ્યા 20 ભાગ્યા 173. હવે 37 અને 20નો ગુણાકાર કરો પાછો, બરાબર. 37 અને 20નો ગુણાકાર કરો તો એ તમને 740 મળશે, બરાબર. અહીંયા 37 ગુણ્યા 20, બરાબર. 0 7 દુ 14, વધી આવી 1, 3 દુ 6 ને 1 7, બરાબર. આ ગુણાકારનું મૂલ્ય આપણને અહીંયા મળી ગયું, બરાબર. હવે આપણે બીસી બરાબર 740 ભાગ્યા 173. હવે માનો કે મને આ 740 ભાગ્યા 173 એ નથી આવડતું, હું અહીંયા એને છોડી દઈશ. આટલું કર્યા પછી છોડી દઈશ તો પણ વાંધો નથી, બરાબર. તો મારો અડધો માર્ક કપાશે. પણ અહીંયા મારે હવે લેવું છે તો હું શું કરીશ, તો અહીંયા મેં ભાગાકાર અહીંયા કરેલો છે દીદીએ, બરાબર. તો એ ભાગાકાર આપણે કરવાનો છે. એટલે 4.27 એટલે 4 લમસમ તમારું આસન્ન મૂલ્ય લગભગ તમારું મૂલ્ય 4.28 મીટર એવું આવે. તો આમ નિસરણી એટલે કે કર્ણની લંબાઈ 4.28 મીટર હોવી જોઈએ, બરાબર છે. તો આ રીતે ઉદાહરણ 2. હવે નિસરણીની લંબાઈ તો આવી ગઈ, બરાબર. એટલે આપણો એક પ્રશ્ન અહીંયા સોલ્વ થયો. હવે આપણે બીજો પ્રશ્ન સોલ્વ કરવાનો છે કે નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી, બરાબર. હવે નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી એ પ્રશ્નનો આપણે જવાબ લેવાનો છે, બરાબર. તો અહીંયા એ પ્રશ્ન હું લખું છું, નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી, બરાબર. હવે આ પ્રશ્નના જવાબ માટે હવે આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર કોટ થીટાનો ઉપયોગ કરીશું. આવું કેમ કરીશું, તો હવે આપણને કર્ણની લંબાઈ મળી ગઈ છે, બીડીની લંબાઈ એટલે સામેની બાજુની લંબાઈ મળી ગઈ છે. આપણે હવે પાસેની બાજુની લંબાઈ જોઈએ છે. તો આપણે એવું કયું સૂત્ર લેવું પડશે કે જેમાં આપણે સામેની બાજુ અને પાસેની બાજુ, તો અહીંયા આગળ આપણને કીધું છે કે જ્યારે સામેની બાજુ ને પાસેની બાજુનું તમારે લેવાનું હોય તો tan થીટા અથવા cot થીટા લેવાનું રહેશે. આપણે અહીંયા cot થીટા લઈએ છીએ કારણ કે બુકમાં આપણને લીધેલું છે. તો cot થીટા આપણે લઈએ છીએ. તો cot થીટા એટલે શું, તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. cot થીટા એટલે શું, સામેની બાજુ અંદર જોઈને બોલવાનું, બરાબર. cot થીટા એટલે શું, અહીંયા પહેલું જ લખેલું છે, બોલો. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. અને આ રેકોર્ડિંગ થાય છે એટલે ધ્યાન રાખવાનું. ને હવે આપણા વિડીયો ઓલ વર્લ્ડમાં ભરવાના છે, એટલે આપણે થોડુંક ધ્યાન રાખીશું. તો પાસેની બાજુ કઈ છે, તો કે ડીસી એટલે જે પાયો છે ડીસી છે. સામેની બાજુ કઈ છે, તો બીડી. તો હવે આપણું સૂત્ર શું થશે, cot થીટા cot 60 બરાબર બીસી ભાગ્યા બીડી, બરાબર. હવે આ cot 60 નું મૂલ્ય શું છે, તો કોષ્ટકમાં cot 60 નું મૂલ્ય તો 1/√3 1/√3, બરાબર. તો હવે કિંમતો મૂકી દઈએ.
તો અહીંયા આપણે કિંમતો મૂકીએ તો ડીસી છેદમાં બીડી એટલે સામેની બાજુ, તો બીડી આપણને કેટલા મળ્યા હતા 3.7 અને cot 60 એટલે કેટલા 1/√3, બરાબર. હવે અહીંયા આગળ આપણે શું કરવાનું છે, આ જે 3.7 છે એ ઉપર આવે, બરાબર, તો જ આપણને ડીસી ની કિંમત મળે, બરાબર. તો ડીસી બરાબર 3.7 ભાગ્યા √3. હવે અહીંયા પણ તમારે √3 બરાબર 1.73 લેવાના છે, તો જ આગળ જવાબ આવશે. તો માટે ડીસી બરાબર 3.7 ભાગ્યા 1.73. હવે પોઈન્ટ દશાંશ ચિહ્ન આપણે કાઢી નાખવું હોય તો ડીસી બરાબર 37 ભાગ્યા 10 અને 173 ભાગ્યા 100. છેદનો છેદ અંશમાં ગુણા એટલે 100 ઉપર જતા રહેશે, 10 નીચે હશે. તો ડીસી બરાબર 37 ગુણ્યા 100 ભાગ્યા 10 ગુણ્યા 173. 0 ગયા 0 ગયા, 37 અને 10 નો ગુણાકાર કરો, બરાબર. 37 ગુણ્યા 10 તમે કરો તો કેટલા આવશે 370, બરાબર. હવે બધાને કંઈ આવું ગુણાકાર આવડતો ના હોય, મારા જેવા ડફોળ હોય તો આપણે અહીં બાજુમાં લખી દેવાનું કે ભાઈ આ રીતે થાય તો 10 આવે, 370 આવે, બરાબર. તો હવે ડીસી બરાબર 370 ભાગ્યા 173. હવે ડીસી બરાબર, હવે તમે આગળનો જે દાખલો કર્યો ને, કોમન સેન્સ વાપરવાની, નોનસેન્સ નહીં. આગળના દાખલામાં 37 ગુણ્યા 20 કર્યા હતા, 37 ગુણ્યા 20 કર્યા હતા તો જવાબ કેટલો આવ્યો 4.28. અહીંયા આગળ 37 ગુણ્યા 10 કરીએ છીએ તો જવાબ 4.28 થી અડધો થઈ જશે. હવે 4.28 ના અડધા કેટલા, તો કે 4 ના અડધા 2 અને 28 ના અડધા 14, બરાબર. તો અહીંયા 2.14 આવવા જોઈએ. હવે માનો કે મને અહીંયા ભાગાકાર કરતા આવડ્યો કે ના આવડ્યો, બરાબર, તો પણ મને અહીંયા જવાબ તો મળી જશે, બરાબર. આપણે આ ભાગાકાર કરવાનો રહેશે. તો ડીસી એટલે નિસરણી જમીનથી કેટલે દૂર મૂકવી એનું માપ પણ આપણને મળી ગયું. તો જવાબ 8 નંબર. આથી તેને નિસરણીના નીચેના છેડાને થાંભલાથી 2.14 મીટર દૂર રાખવી પડે, બરાબર. કેટલી મિનિટ થઈ? 17. ચલો હવે ઉદાહરણ નંબર 3. હવે ઉદાહરણ નંબર 3 એની જે રકમ છે એને આપણે ભાગ પાડીએ છીએ. એમાં પહેલો ભાગ છે એ 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એટલે ઊંચું આવે તો આપણે શું કહીએ છીએ એને લંબ, બરાબર. એક ચીમનીથી એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. સી તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 ડિગ્રી છે. ડી ચીમનીની ઊંચાઈ કેટલી હશે? રકમ પરથી હવે આકૃતિ દોરે છે. ઉકેલ આકૃતિ દોરો. આકૃતિમાં આપણે એક ચીમની બતાવીએ છીએ, બરાબર. એ ચીમનીને જમીનથી દૂર ઊભેલો એક માણસ નિરીક્ષણ કરે છે એટલે માણસ બતાવ્યો. હવે માણસની આંખથી ચીમનીના ઉપરના છેડો છે એનો ઉત્સેદ કોણ 45 છે એ બતાવ્યો. તો ચીમની કેટલી ઊંચી છે એટલી આપણને ખબર પડે. અહીંયા આગળ આ જમીનનું જે માપ છે એ માપ તમને 28.5 મીટર આપેલું છે. અને જે માણસ છે એ માણસની ઊંચાઈ જે છે એ કેટલી તમને આપેલી છે 1.5 મીટર, બરાબર છે. માણસની ઊંચાઈ 1.5 મીટર આપેલી છે. નંબર 2. હવે આ જે આકૃતિ દોરીને એની સમજણ લખો, બરાબર. અહીંયા AB એ ચીમની છે, AB એ ચીમની છે. તો દેખાય છે ચીમની કે નહીં દેખાતી? આકૃતિમાં દેખાય છે ને? હા. CD એ નિરીક્ષક છે. હવે નિરીક્ષક છે એ માણસ અથવા તો કોઈ છોકરી છે, હા, તો છોકરી દોરવાની.
નંબર 4, અને ખૂણો ADE એ ઉચ્છેદ કોણ છે. A, B અને E એ ઉચ્છેદ કોણ, કારણ કે છોકરીની આંખથી આપણે ખૂણો લેવાનો છે એટલા માટે. નંબર 5, અહીં જેમાં ખૂણો E કાટખૂણો હોય તેવો એક ત્રિકોણ ADE બનાવેલો છે, કારણ કે ચીમની ઊભી છે, લંબ છે, એટલે ત્યાં કાટખૂણો બનાવશે. બરાબર. તો E ખૂણો કાટખૂણો, કયો ખૂણો? આ જે E છે એ કાટખૂણો આવે એવી રીતે ADE ત્રિકોણ આવે. બરાબર. A, B અને E, પણ E ખૂણો કયો છે? કાટખૂણો. નંબર 6, આપણે અહીંયા ચીમનીની ઊંચાઈ શોધવા માંગીએ છીએ. ચીમનીની ઊંચાઈ આપણે શોધવા માંગીએ છીએ. તો નંબર 7, આપણી પાસે A ડેશ, E ડેશ, B, એટલે ચીમનીમાં જે AB ચીમની હતી એમાં વચ્ચેનો પોઈન્ટ આવ્યો E, તો જ્યારે વચ્ચે આવી રીતે પોઈન્ટ આવે તો એ ઉપર અને નીચેના એનું જે માપ હોય એ આપણે લેવું પડે. તો A ડેશ, E ડેશ, B એટલે આખું માપ કયું થયું? AB. આખું માપ કયું થયું? AB. તો AB ના હવે ભાગ પાડીએ છીએ. તો AB બરાબર AE વત્તા BE બરાબર આપણને BE નું મૂલ્ય આપેલું છે. બરાબર. BE નું મૂલ્ય તમને કેવી રીતે આપેલું છે? તો BE કોણ છે? તો આ બાજુ જે માણસ કે છોકરી છે એની જે ઊંચાઈ હોય, કારણ કે આ નીચે જે લંબચોરસ બન્યો, માણસની હાઈટ આંખથી નીચે પગ સુધી, એ જે લંબચોરસ બન્યો એ કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવું હોય? સામસામેની બાજુ સરખી હોય. એટલે DC બરાબર BE. આવું કેમ થયું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કયો બન્યો છે અહીંયા? તો કે DEBC ની સામસામેની બાજુ સમાન. બરાબર. તો આના લીધે આપણે આ DC નું મૂલ્ય જે છે, અહીંયા તો કોઈ મૂલ્ય તમને આપેલું નથી, પણ આ જે 1.5 હતું એ જ અહીંયા આગળ આવ્યું. એ કેવી રીતે આવ્યું? એવી રીતે 28.5 છે તો અહીંયા ઉપર 28.5 આવશે. બરાબર. અહીંયા આગળ આ મૂલ્ય પણ કેટલું થઈ જશે? 28.5 મીટર. અહીંયા આગળ આ મૂલ્ય કેટલું થયું? તો 1.5 મીટર. બરાબર. તો AB બરાબર AE પ્લસ 1.5 મીટર. હવે આપણે લખી શકીએ આનું મૂલ્ય. બરાબર. તો હવે એવું કેમ થયું? તો ED, હવે જો આ મેં કીધું એ જે 28.5 કેમનું થશે એ. બરાબર. તો E થી D સુધીનું અંતર અને B થી C સુધીનું અંતર, તો DE અને BC CB એ પણ કેટલું છે? 28.5. એમાં પણ શું થયું? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ DEBC ની સામસામેની બાજુ, કઈ બાજુ? તો કે DE બરાબર CB બરાબર અહીંયા 1.5 મીટર અને અહીંયા 28.5 મીટર. બરાબર. આના કારણે આપણે આ લખ્યું છે. એટલે આપણે કંઈ પણ કરીએ છીએ તો એનું કારણ આપણે કહીએ છીએ. બરાબર. તો એ કારણ કયું? તો આપણને જે માહિતી છે એના પરથી આપણે આ સમજ્યા. નંબર 8, હવે AE મારે શોધવું છે. A થી E સુધીનું અંતર. આ નીચેનું તો મળી ગયું, ઉપરનું હવે શોધવું છે. તો શું કરવાનું? તો આપણે એવો ત્રિકોણમિતીય ગુણોત્તર લેવો પડે. એટલે ખૂણાની સામેની બાજુ મારે શોધવાની છે. ખૂણાની સામેની બાજુ, આ જે બાજુ થઈ AE એ શું છે? તો કે સાબા.
એ મારે શોધવાની છે. તો આપણે એવો ત્રિકોણમિતિય ગુણોત્તર પસંદ કરીશું જેમાં AE અને નીચેનો DE, આ DE એ શું છે તો કે આ સાબા છે અને આ પાસેની બાજુ છે. તો સામેની બાજુ ને પાસેની બાજુ બંને હોય એવા બે ત્રિકોણમિતિય ગુણોત્તરો આપણી પાસે છે, tan અથવા તો cot. પણ આપણને tan નું મૂલ્ય વધારે ખબર હોય તો tan લઈ લેવાનું, કારણ કે એ કોણ છે? tan. મસ્ત છે ને, બરાબર. તો ઉત્સેદ કોણ ટેન્જન્ટ લઈએ એટલે tan લઈએ તો tan 45. હવે 45 કઈથી આવ્યા તો પેલો ખૂણો કેટલો બનાવતો તું એની આંખથી 45, એટલા માટે tan 45. તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ છે તો કે AE અને પાસેની બાજુ કઈ છે તો કે DE, બરાબર. હવે બધાના મૂલ્યો મૂકો. tan 45 નું મૂલ્ય આપણને કોષ્ટક 8.1 પરથી કેટલું મળે છે? 1. tan 45 નું મૂલ્ય કેટલું મળે છે? અહીં બાજુમાં લખેલું છે, અહીંયા બાજુમાં લખેલું છે. કેટલું લખેલું છે? તો tan 45 બરાબર કેટલા થાય? 1. એવું આપણને ક્યાંથી ખબર છે? કોષ્ટક 8.1 માંથી. તો એ બધા મૂલ્યો હવે આપણે મૂકી દઈએ. તો માટે tan 45 એટલે 1 બરાબર AE ભાગ્યા 28.5. AE નું મૂલ્ય શોધવાનું છે એટલે 28.5 સામેની સાઈડે ઉપર જશે. તો માટે AE બરાબર કેટલા આવે? 28.5 મીટર. નંબર 10, તેથી ચીમનીની ઊંચાઈ AB. હવે ટોટલ ઊંચાઈ આપણે લેવાની છે. તો A ડેશ B ડેશ A ડેશ E ડેશ B, તો AB બરાબર AE પ્લસ BE. હવે બંનેનું AE ને BE બંનેનું મૂલ્ય આપણને મળી ગયું છે. તો AE બરાબર 28.5 વત્તા 1.5. હવે આડો સરવાળો તો આપણને આવડે નહીં, તો આપણે આડા ગમે તે હોય એને શું કરી દેવાનું? સીધા કરી દેવાનું. 28.5 વત્તા 0.1.5 બરાબર. હવે 5 ને 5 કેટલા થાય? 10 0 વધી આવી 1. 8 ને 1 9 ને 1 10 0 વધી આવી 1. 2 ને 1 3. તો કેટલા મીટર થાય? AB બરાબર 30 મીટર થાય, બરાબર. તો આ રીતે આપણે આ દાખલો કરવાનો છે, બરાબર. તો આ રીતે ઉદાહરણ તમે સમજીને કરો. આ બધું તમને નવનીતમાં આપેલું છે, પણ એ બાજુમાં જે લખેલું છે ને એ ક્યાંય આપેલું નહીં હોય, બરાબર. આપણું મટીરિયલ બેસ્ટ કેમ છે? તો આના કારણે બેસ્ટ છે, બરાબર. કેટલી મિનિટ થઈ? 28. બરાબર. તો હવે આપણે બાકીના જે 3 કે 4 જે છે ઉદાહરણ એ પછી જોઈશું બીજી 28 મિનિટ 30 મિનિટ કાઢીને. નમસ્કાર.